કઝિન રસોઈમાં આજે આપણે રાજગરાનો શીરો પરંપરાગત રીતે જે બને છે તે જોઈશું. તે માટે જોઈશે આપણને 1 વાડકી રાજગરાનો લોટ, પોણી વાડકી ખાંડ, પોણી વાડકી ઘી, 2 વાડકી જેટલી દૂધ. એક તાવડીમાં ઘી મૂકીને રાજગરાનો લોટ નાખવો, તેને બરાબર સંતળવો. સરસ રીતે સંતળાઈ જાય તમે જોશો તો દાણો પણ એનો સફેદ થવા આવેલો હશે ને થોડું ઘીમાં લસલસતો થયો હશે. એવા સમયે હુંફાળું કરેલું દૂધ તેમાં નાખવું. દૂધ નાખતી વખતે જાર ન લાગે તેનું ધ્યાન રાખવું. થોડીક વારમાં દૂધ અંદર સમાઈ જશે. એવા સમયે તેમાં ખાંડ નાખવી, બરાબર હલાવી લેવું. સરસ ઘી છૂટું પડવા આવશે એટલે લગભગ આપણો શીરો તૈયાર થઈ જવા આવ્યો છે. પછી તેમાં દ્રાક્ષ નાખવી, ઇલાયચીનો પાવડર નાખવો અને કાજુ બદામની કતરણ નાખવી. બહુ ઝડપથી તૈયાર થઈ જતો આ શીરો ઉપવાસમાં ખવાય છે. પછી તેને વાડકીમાં સર્વ કરવો. તો તૈયાર છે આપણો સરસ મજાનો શીરો.